વિગતવાર સમાચાર જોઈએ। સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ બાદ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। ફાયર ઓફિસર ઈશ્વર પટેલે વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી છે। માર્કેટની અંદરની સ્થિતિ ભયાવહ હોવાનું ફાયર ઓફિસરે નિવેદન આપ્યું છે। શિવશક્તિ માર્કેટના ચોથા અને પાંચમા માળે વ્યાપક નુકસાન થયું છે। પિલર અને સ્લેબ પણ ખુલી ગયા હોવાનું તારણ બહાર આવ્યું છે। માર્કેટનો ચોથો અને પાંચમો માળ આગને કારણે ખખડધજ અવસ્થામાં જોવા મળ્યો છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આગ કાબૂમાં આવી છે। હવે સર્વેની કામગીરી ચાલી રહી છે, ત્યારે ફાયર અધિકારીઓ શું કહે છે એ જાણવાનું આપણે માર્કેટના જે સંચાલકો એસોસિએશનના પ્રમુખ જે છે તે એફએસએલ અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને પ્રોટેક્શન માટે ફાયર ડિપાર્ટમેન્ટ હાલમાં કઈ દુકાનને કેટલું નુકસાન થયેલું છે એનું ઝીણવટ તપાસ કરી રહી છે। આપ તો 2 દિવસથી અંદર જઈ રહ્યા છો, કેટલું નુકસાન છે? કોઈ પણ દુકાન બચી છે? કઈ સામાન હાલમાં બેઝમેન્ટની દુકાનો 5-7 સિવાય બધી જ દુકાનો જે બચી જવા પામેલ છે અને ગ્રાઉન્ડ ફ્લોરની ઉપર પર ખાસી દુકાનો બચી જવા પામેલ છે। સર્વે હાલમાં ચાલે છે। પોલીસ ડિપાર્ટમેન્ટ, એફએસએલ, ફાયરની ટીમો અને જે એસોસિએશનના જે પ્રમુખ છે એમાં 2 માણસો લઈ અને અંદર સર્વે ચાલે છે કે કેટલી દુકાનમાં નુકસાન છે, કઈ દુકાન બળી જવા પામેલ છે, કઈ દુકાન બચી જવા પામેલ છે અને કઈ દુકાનના તાળાટોડી અને આગ બુઝાવવામાં આવેલ છે, એ સર્વે ચાલે છે। એટલે એ લોકો એવું પૂછવા માંગે છે કે અમે વેપારીઓને એટલું બતાવી શકીએ કે કોની દુકાન બળી જવા પામેલ છે અને કોની બચી જવા પામેલ છે। એટલે એ લોકોને એકચ્યુઅલી ખબર તો પડે કમસે કમ કે અમારી દુકાનની શું હાલત છે એના માટે। ચોથી અને પાંચમા માળે જે પિલર ખુલી ગયા છે, સ્લેબ પડી ગયા જેવી સ્થિતિ છે। ચોથો અને પાંચમા, હા, પાંચમા માળે અને ચોથા માળે વધુ પડતું નુકસાન છે। એમાં આગનું ટેમ્પરેચર વધારે હતું અને જેમાં સ્લેબ અને બીમના ભાગના જે પ્લાસ્ટરો જે છે તે અને પીઓપી અને માળિયાની જે એંગલો છે એ તમામ વળી ગયેલ છે। એટલે ત્યાં ડેન્જર પોઝિશન છે, જેએટલે કે ત્યાં જવાથી થોડું માથાના ભાગે એવું પ્લાસ્ટર ને એવું પડે એવું રિસ્ક છે। અને આ જે શેડ હતો ત્યાં પણ વધારે નુકસાન ને આગ હતી। આજે પતરાનો શેડ હતો ત્યાં પર જે માળિયા બનાવવાના આખો જે મોટો ભાગ હતો, સમથિંગ 50x50 જેટલું મોટું બાંધકામ હતું, તેમાં પતરાના શેડ ઉપર બનાવેલા હતા અને વચ્ચે માર્યું હતું લોખંડની એનલ, એ પૂરેપૂરું નષ્ટ થઈ જવા પામેલ છે। કારણ કે એમાં છે ને ઓક્સિજન વધારે મળેલ છે। પતરાના ઉપરના જે ટેરેસ વાળો જે ભાગ હતો ત્યાં પતરાના શેડ હતા અને તે પતરાના સેટ ઉપર ટીટીએલ વડે અમે ફાયર ફાઇટિંગ કરેલું હતું। લાસ્ટમાં પછી કુલિંગની કામગીરી કરી અને અમે સર્ચ કર્યું ત્યારે બધું નુકસાન છે। સ્ટ્રક્ચરને બહુ વ્યાપક નુકસાન દેખાઈ રહ્યું છે પહેલી નજરે। હા, પાંચમા અને ચોથા માળનું નુકસાન છે, પરંતુ એ ઝોનમાંથી સિવિલ આપણે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેક કરશે અને એસવાયની ટીમો જે ચેક કરશે પછી જ અંદાજો લગાવી શકશે કે કેટલું નુકસાન છે। ચોક્કસ હું ફરીથી એક વખત બિલ્ડિંગ બતાવવા માંગીશ કે આખું બિલ્ડિંગના ચોથો ને પાંચમો માળ છે એને ભયંકર નુકસાન થયેલું છે। ત્યાંના સ્ટ્રક્ચરને સૌથી વધારે નુકસાન થયું છે અને સૌથી મહત્વની બાબત એ છે કે અંદરના જે દ્રશ્યો છે એ ખોફનાક દ્રશ્યો હવે સામે આવ્યા છે। કુલિંગની કામગીરી પૂરી થયા બાદ હવે સર્વેની કામગીરી ચાલુ થઈ છે અને સર્વે દરમિયાન ખૂબ જ ભયાનક દ્રશ્યો અંદરના સામે આવી રહ્યા છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત।